બધી પતરાઓ ગઈકાલે સાંજે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને વેરાવળ તાલુકાની અંદર પવન અને વરસાદે જે તબાહી મચાવી છે, આ તબાહીના તમામ વિડીયો છે તે હવે સામે આવ્યા છે. આ જુઓ, પહેલો વિડીયો છે જે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ગામનો છે અને ત્યાં શરૂઆત થઈ હતી સાંજના સમયે વરસાદ અને પવનની, અને ધીમે ધીમે આ પવન છે તે મિની વાવાઝોડું બની ચૂક્યું હતું. આ જુઓ, આ એ દ્રશ્યો છે જે ગાંગેથા અને પ્રાંસલીને જોડતા રોડ ઉપરથી લેવામાં આવ્યા છે. જે જ્યારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી ત્યારે કોઈએ આ વિડીયો છે તે પોતાના મોબાઈલ કેમેરાની અંદર કેદ કરી લીધો હતો. સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ પ્રકારે અહીંયા પર તબાહી થઈ રહી છે, કારણ કે જે પવન ફૂંકાયો હતો તે મનાઈ રહ્યું છે કે 60થી 70 કિલોમીટરની ઝડપથી આ પવન ફૂંકાયો હતો અને તેના કારણે જ આ જોવા દ્રશ્યો, અનેક વૃક્ષો છે તે ધરાશાયી થઈ ચૂક્યા છે. આ જે પતરું છે તે વૃક્ષ ઉપર જોવા મળી રહ્યું છે ને આ શેડ જુઓ, તમામ છે તે ધ્વસ્ત થયું છે. ખાસ કરીને આ વિસ્તારોમાં, જે વાડી વિસ્તારોમાં ખેડૂતો રહે છે તેને ખૂબ મોટું નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. આ જુઓ, અનેક લોકો એવા છે જેના આંબા ઉપર કેરી હતી અને કેરી છે તે જમીન દોસ્ત થઈ છે. આ એ આંબાના દ્રશ્યો છે. આંબો પણ ધરાશાયી થઈ ચૂક્યો છે અને આ એ વૃક્ષો છે જે રોડની બંને તરફ હતા, એમાંથી મોટાભાગના વૃક્ષો ધરાશાયી થયા છે. આ ખેડૂતનો એ ઢાળિયું છે, એ મકાન છે, એ ઓરડી છે, જેના તમામ નળિયા છે તે છત ઉપરથી નીચે પહોંચ્યા છે. આ રસ્તો રાત્રિના સમયે બંધ થઈ ચૂક્યો હતો, કારણ કે રોડ ઉપર મોટી સંખ્યામાં વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા. વીજપોલો અનેક ધરાશાયી થયા છે. વીજળી છે તે આસપાસના ગામોની ગુમ થઈ હતી. આ હાઈવે પરના સ્થિતિના દ્રશ્યો છે. આ જુઓ, રંગપુર ગામ જે સૂત્રાપાડા તાલુકાનું છે અને આ ગાંગેથાની બિલકુલ નજીક આવેલું છે, ત્યાં પણ તબાહીના આ દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. રંગપુર ગામના ઉપસરપંચ પણ અમારી સાથે વાત કરી હતી, એને પણ આગળ જોઈએ કે તેનું શું કહેવું છે. પરંતુ આ દ્રશ્યો છે વાસાવડ ગામના, જે પણ સૂત્રાપાડાનું છે અને પ્રાચી નજીક આવેલું આ વાસાવડ ગામ છે, અને ત્યાં પણ ભારે પવન ફૂંકાયો હતો. એક અમુક એરિયા વિસ્તાર છે અમુક કિલોમીટરનો, તેમાં જ આ પવન હતો તે ફૂંકાયો હતો. આ જુઓ, ખેડૂતના મકાનના જે છતના પતરા છે તે ખેતરની અંદર દૂર સુધી ફેંકાયા હતા. વાંસાવડથી લઈને ગાંગેથા સુધીનો જે અમુક કિલોમીટરનું અંતર છે, આ અંતરની વચ્ચે જે પવન ફૂંકાયો હતો. આ સિવાય થરેલી ગામ જે સૂત્રાપાડાનું છે તે વાંસાવડથી થોડે દૂર છે, અને આ થરેલી ગામને પણ કંઈક આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરાની અંદર આ વિડીયો છે તે કેપ્ચર કર્યો છે અને અમારા સુધી પહોંચાડ્યો છે. થરેલી ગામનો આ એ વિડીયો છે જે સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોની અંદર તબાહી થઈ છે, તમામ વિડીયો સામે આવી રહ્યા છે. આ પંડવા છે જે વેરાવળ તાલુકાનું, જ્યાં લગ્ન પ્રસંગ હતો અને આ પ્રસંગની કઈ પ્રકારની સ્થિતિ થઈ છે આપ જુઓ. ખુરશીઓ છે તે ઉડી રહી છે અને પૂરો મંડપ છે તે વેરવિખેર થઈ ચૂક્યો છે. ખૂબ મોટું નુકસાન છે તે અહીંયા પર લગ્નમાં જોવા મળી રહ્યું છે. તો કંઈક આ પ્રકારના પવનના દ્રશ્યો છે. હજુ પણ આગળ આનાથી ભયાનક પવનના દ્રશ્યો છે તે આપને બતાવવાના પ્રયાસ કરીશું. આ ઇન્દ્રોઈ ગામ છે જે વેરાવળ તાલુકાનું છે. તો આ ઇન્દ્રોઈ ગામની પણ કંઈક આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ ઇન્દ્રોઈના જે વીજપોલ છે, જે પ્રભાસ પાટણ છે આપણે વેરાવળ નજીકનું સોમનાથ પાટણ, ત્યાં એક થાંભલો છે તે ધરાશાયી થતો દ્રશ્યો કેદ થયા છે. લાઈવ આ જુઓ, અહીંયા પર ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા. પોલીસ અહીંયા પર પહોંચી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી નથી મળ્યા. તો આ પ્રભાસ પાટણના એ દ્રશ્યો છે જ્યાં પોલીસ છે તે તત્કાળ પહોંચી હતી અને તમામ જે વૃક્ષો રોડ વચ્ચે હતા તેને હટાવવાના પ્રયાસ કર્યા હતા. ઈશ્વરિયા ગામ જે પણ વેરાવળ તાલુકાનું છે ને, ઈશ્વરિયામાં પણ આ કંઈક આવો પવન છે તે ફૂંકાયો હતો, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઈશ્વરિયા ગામ આ કુકરાસ છે, જે પણ વેરાવળ તાલુકાનું કુકરાસ ગામ છે, અને ત્યાં પણ તબાહીના દ્રશ્યો છે તે કંઈક આ પ્રકારના સામે આવ્યા છે. કુકરાસ ગામ છે વેરાવળ તાલુકાનું. વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના જે રોડની બંને તરફના ગામો છે ત્યાં તબાહીઓ જોવા મળી છે. રામ ભરોસા પોલીસ ચોકી વેરાવળ, જી હા, ત્યાં રવેશ ધરાશાયી થયો છે અને બાઇક છે તેની નીચે દટાઈ છે. પરંતુ
કોઈ જાનહાનિની નથી. નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાસલી અને ગાંગેથા ગામ નજીક, અને આ એક ગાંગેથા ગામને ઘાટવડને પ્રાસલીને જોડતો આ હાઈવે રસ્તો છે. અને અહીંયા પર આજે મિની વાવાઝોડું છે તે અહીંયા ફૂંકાયું હતું. ભારે પવન અને ખૂબ વરસાદ છે તે અહીંયા પર પડ્યો હતો. તેના કારણે આ વિસ્તારમાં ભારે નુકસાની થઈ છે. આ સમગ્ર આ વિસ્તારમાં જે બંને રોડ તરફના વૃક્ષો છે તે રોડ ઉપર ધરાશાયી થયા હતા. તેના કારણે અહીંયા વાહન વ્યવહાર છે તે ખોરવાયો હતો, પરંતુ અત્યારે આ વૃક્ષને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ખૂબ મોટી નુકસાની અહીંયાના લોકોનું એવું કહેવું છે કે ઘણા બધા લોકો એવા છે જેના મકાન હોય કે દુકાન હોય તેના પતરા છે તે ઉડી ગયા હતા. અનેક લોકોના નળિયા છે જે મકાનના એ ઉડી ચૂક્યા હતા. હોર્ડિંગ્સ હોય કે વીજપોલ હોય તમામ ધરાશાયી થયું હતું. તેના કારણે આ વિસ્તારની જે વીજળી છે તે પણ ખોરવાઈ છે. અત્યારે જેસીબી મશીનોની મદદથી આ વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાવાઝોડાની આગાહી હતી 24 થી લઈને 30 તારીખ સુધી, પરંતુ એ પહેલા અહીંયા પર મિની વાવાઝોડું ફૂંકાયું છે અને તેના કારણે અહીંયા પર ભારે નુકસાન થયું છે. ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસથી અહીંયા પર જે તાપ પડી રહ્યો છે સાથે ગરમી છે તે ખૂબ વધી છે અને તેના કારણે હવે સમુદ્રની અંદર જે ડિપ્રેશન સર્જાયું છે, વાવાઝોડું એક સાયક્લોન બંધાઈ રહ્યું છે અને તેની અસર છે તે અત્યારે અહીંયા પર જોવા મળી રહી છે. આ ગાંગેથા પ્રાસલી ગામ નજીકના દ્રશ્યો છે. મારી સાથે દિવ્યેશભાઈ ઝાલા છે, તેમની પાસેથી જાણીશું કે અહીંયા પર કઈ પ્રકારની સ્થિતિ હતી, શું કઈ રીતે આજે પવન ફૂંકાયો, કેટલી સ્પીડ હતી પવનની, અથવા તો કેવો વરસાદ અહીંયા પર હતો. દિવ્યેશભાઈ, આજે જે પવન ફૂંકાયો ભારે મિની સાયક્લોન જેવી સ્થિતિ હતી, કેટલા વાગે આ ભારે પવનની સાથે વરસાદ આવ્યો છે? અંદાજે 5:30 થી 6 વાગ્યાની આસપાસ. અચ્છા, બોલો. અંદાજિત 5:30 થી 6 વાગ્યાની આસપાસ બહુ જબરદસ્ત મિની સાયક્લોન જેને કહેવાય 70 થી 80 ની ઝડપે પવન સાથે વરસાદ પણ હતો અને આજુબાજુના વિસ્તારમાં ઝાડવાથી લઈ પશુઓના શેડથી લઈ ખેડૂતમાં પાક ઘણાને ઉભેલો હતો. બાજરો હોય, મગ, અડદ જેવા પાક જે છે એ બધું જ નષ્ટ થઈ ગયું છે અને તેના કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે. કેટલી મિનિટ સુધી આ પવન રહ્યો, કેટલી મિનિટ સુધી વરસાદ રહ્યો, વરસાદ કેવો હતો? અંદાજિત 10 થી 15 મિનિટ સુધી આ પવન અને વરસાદ રહ્યો અને વરસાદ પણ નિયર નો વિઝિબિલિટી, જરા પણ તમે આગળ સુધી મીટરની આસપાસ પણ પછી તમને દેખાય નહીં તેવી વિઝિબિલિટી સાથેનો વરસાદ હતો. અચ્છા, પવન કેટલી સ્પીડ આવી છે તમારા અંદાજે? 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતો હશે. કેટલી મિનિટ સુધી આ તાંડવ ચાલ્યું અહીંયા? 10 થી 15 મિનિટ. અચ્છા, અત્યારે લાઈટ નથી તો કેટલા વીજપોલ પડ્યા છે, કેટલા વૃક્ષ ધરાશાયી થયા છે? અંદાજિત ખાલી આ કૃપાલુ શૈક્ષણિક સંકુલ થી લઈ અને ગાંગેથા સુધીમાં કઈ નહીં તો 15 પોલ ઢળી ગયા હશે. અમુક પોલ પડવાની પણ વાતચીત કરી રહ્યા છે અને જે ઝાડવાઓ છે એ તો લાગત, જેમ તમે જોઈ શકો છો કે જેસીબી થી એને હટાવવાની કામગીરી ચાલુ છે. કેટલા વિસ્તારમાં વરસાદ હતો, કેટલા વિસ્તારમાં પવન હતો? કૃપાલુ શૈક્ષણિક સંકુલ થી આ તરફ પ્રાચી સુધી અને આ સાઈડ ગાંગેથા સુધી એટલા એરિયામાં વાત જણાઈ રહી છે કે વરસાદ હતો અને એની સાથે પવન હતો. ઓકે, ધન્યવાદ. તો અહીંયાના સ્થાનિક છે, કૃપાલુ શૈક્ષણિક સંકુલ છે તે ચલાવે છે. અહીંયા પર ખૂબ મોટું નુકસાન થયું છે. અત્યારે જેસીબી મશીન છે તે અહીંયા પર આ જે વૃક્ષો ધરાશાયી થયા છે તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સૌપ્રથમ તો અહીંયા પર અનેક વૃક્ષો ધરાશાયી થવાના કારણે જે ટુ વ્હીલ ચાલકો છે તેને પણ અહીંયાથી પસાર થવું મુશ્કેલ હતું, પરંતુ એ વૃક્ષોને હટાવ્યા છે અને હવે જે મોટા વૃક્ષો છે તેને હટાવવા માટે અહીંયા પર જેસીબી ની મદદ લેવામાં આવી છે. તો કંઈક અહીંયાનું પ્રાચી ગામ હોય, પ્રાસલી હોય, ગાંગેથા હોય કે અન્ય આસપાસના ગામ હોય, જોકે આ જે ભારે પવન ફૂંકાયો છે એક સાથે ખૂબ મોટો વરસાદ પડ્યો છે, પરંતુ એનો એરિયા છે તે લિમિટેડ હતો, જેના કારણે વધારે નુકસાન ન થયું. કારણ કે જે જગ્યા છે અહીંયાથી પ્રાચી અથવા તો આ તરફ ગાંગેથાની એની આગળના જે ભાગો છે તે સેફ છે, પરંતુ આ જે વચ્ચેનો એક પટ્ટો છે એ પટ્ટાની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં
વરસાદ પડ્યો છે અને સાથે સાથે ભારે પવન ફૂંકાયો છે અને તેના કારણે જ અહીંયા પર અનેક વૃક્ષો પડ્યા છે, અનેક વીજપોલ ધરાશાય થયા છે એવી પણ જાણકારી મળી રહી છે. વીજળી ગુલ છે, હોર્ડિંગ્સ પડ્યા છે, અનેક લોકોના જે મકાનો હતા, છત ઉપરના જે નળિયા હતા એ ઉડી ચૂક્યા છે, પતરાઓ ઉડી ચૂક્યા છે. તો કંઈક આવું નુકસાન છે તે અહીંયાના ખેડૂતોને શાયદ તેમનું કહેવું છે કે થયું છે. અને આ દ્રશ્યો સીધા જ અમે પ્રાસલી ગાંગેથા રોડના છે ત્યાંથી આપના સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે. ઝાલા ભાવસિંહભાઈ, પ્રાસલી ગામ. અચ્છા ભાવજીભાઈ, અહીંયા આજે વાવાઝોડું હતું, વરસાદ હતો, શું સ્થિતિ હતી? આજે વાવાઝોડું, વરસાદ અને વાવાઝોડું એટલે કે 60 થી 70 ની સ્પીડે પવન સાથે વરસાદને લીધે ખેડૂતોને અનહદ નુકસાન થઈ ગયેલ છે. એને એના પશુઓના શેઠથી માંડીને એના ખેડૂતની ભાષામાં કહીએ તો ઢાળિયાથી માંડીને બધું તૂટીને ધ્વસ્ત થઈ ગયું. અને અમુક વિસ્તારમાં તો એના શેડ તૂટી અને ઝાડવા ઉપર લટકાઈ ગયેલ છે. અને ખેડૂતોને ઘઉંથી માંડીને, બાજરાથી માંડીને, ચણાથી માંડીને એનું અનહદ નુકસાન થઈ ગયેલ છે. અને જીવીની વાત કરું તો એના પણ પોલ નમી ગયેલ છે અને 2 થી 3 દિવસ સુધી લાઇટ આવી નથી શકે એવી કન્ડિશન છે. વચ્ચે તમને વાત કરું તો આ જે પ્રાંસલી ફાટકથી માંડીને હરણેજ સુધીનો જે રસ્તાની જે બદતર હાલત છે અને એ હાલત એવી છે કે ગોઠણ ખાડા પડી ગયા તો રસ્તાનો પ્રોબ્લેમ અને પ્લસ વાવાઝોડું અને પ્લસ વરસાદ. ઝાડવા કેટલા પડ્યા છે? ઝાડવા અંદાજે 1-8 કિલોમીટરમાં કદાચ પડ્યા હશે. सर आपका परिचय? भरत बारड़, रंगपुर उप सरपंच। अच्छा भरत भाई, यहाँ पर आज मिनी साइक्लोन था, बारिश काफी थी, कितने बजे की ये घटना है और कितने विस्तार में क्या नुकसान हुआ? 6-6:30 बजे की ये घटना है और पवन और बारिश एक साथ कम से कम 17-18 के किलोमीटर के आसपास पवन की गति थी और बारिश 70-80। अच्छा, कितना नुकसान है, क्या नुकसान है? नुकसान अभी ये पूरा रास्ता ब्लॉक हो गया है और वृक्ष और सब गिर गए हैं और लाइट के सब पोल गिर गए हैं। अभी 5 गांव है वो अभी लाइट के बिना पूरी रात रह गए। ऐसा है। कौन से गांव है? गांगेथा, रंगपुर, पिपलवा और 2 और भुवाड़ा। ठीक है, भाई आइए तुम।